કે જ્યારે જ્યારે માણસની બુદ્ધિ બગડે ને, જ્યારે જ્યારે માણસનો વિનાશ આવે ત્યારે બુદ્ધિ પહેલા બગડે છે. એનો એક નાનો એવો પ્રસંગ આપને કહી દઉં. અને રહી વાત જ્ઞાતિને, બધા બેઠા છે 18 વરણ, જે આગળના ઇતિહાસ મહાદેવભાઈ પણ આ હાજર છે, જેને ઇતિહાસો કીધા છે. જૂના જૂના પાળિયા ગોતી ગોતીને જગતના ચોકમાં જે મેઘાણી લાવ્યા, અને મેઘાણીએ કીધું કે જેને તમે બારવટિયા કહો છો, જેને તમે લૂંટારા કહો છો, એની ખાનદાની તો તમે જુઓ સાહેબ. 18 વર્ષની દીકરી વગડામાં ભેહું કે ગાયું ચારતી હોય, અને બારવટિયાના ઘોડાના ડાબલા બાગડતા 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 વાગવા માંડે, અને એ બારવટીઓ એમ પૂછે કે બેટા એકલી વગડામાં ભેહું ગાયું ચારે, તારો કાકો ભત્રીજો કોઈ ભેળા નથી, બીક નથી લાગતી? કે જોગીદાસ ખુમાણ જેવો બારવટો હોય ને કોની તાકાત છે કે મારી બેન દીકરી સામે મીટ માંડે? તેથી જોગીદાસે એમ નથી કીધું કે મારું બારવટું ભાવેણા સામું પાર પડી જાય. મોરારદાન પેગડામાંથી પગ લઈને સોરઠી બારવટિયાના 3જા ભાગમાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે કે એને એમ કીધું તું કે હે ભગવાન, હે નારાયણ, મારું બારવટું પાર પડે કે ન પડે ભાવેણા સામે એની મને પરવા નથી, પણ આ જે દીકરીઓને મારા ઉપર ભરોસો છે કે જોગીદાસ જેવો બારવટે હોય અને અમારી બેન દીકરી સામે મીટ માંડે ને એની બોટીઓ બારી કાઢી લે, આ ભરોસો ન તૂટવા દેતો, મારું બારવટું પાર પડવું હોય તો પડે, ન પડે તો એની મને પરવા નથી. આ જે વાત હતી, હવે સાંભળજો રાજાભાઈ, વાત મારે હવે કરવી છે. બાકી તો બધી વાતો કરતા હોય ઘણા ઠેકાણે, અને હવે ઓડિયન્સ હોય છે સમજવાળું, પણ હવે બહુ જાજી વાર્તાઓ સાંભળવા વાળું ઓડિયન્સ ઓછું હોય છે, એટલે અમુક વાતો નથી કરતો. પણ સાહેબ હવે સાંભળજો, દુર્યોધનની કચારીમાં ભગવાને ડગલા મૂક્યા છે. કોને? મુરલીધર મહારાજે. અર્જુનભાઈ, बरसों तक बन में घूम घूम बाधा बिघ्नों को चुम चुम से धूप धाम पानी पत्थर पांडव आए और निखर सौभाग्य न सब दिन सोता है देखो आगे क्या होता है. सौभाग्य न सब दिन सोता है देखो आगे क्या होता है. भगवान आयो धीरा 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 डगरा देतो देतो आयो શું કામ કે દુર્યોધન ને સમજાવો છે મારે. જો દુર્યોધન 5 ગામ આપી દે ને તો આ મોટું ભીષણ યુદ્ધ થવાનું છે, યુદ્ધ રહી જાય. ભગવાન સમજાવવા માટે, સંધિ કરવા માટે દુર્યોધન ની આગળ આવ્યા. શું કામ ભગવાન આવ્યા? હવે આ કડી સાંભળજો. मैत्री की राह बताने को सबको सुमार पर लाने को भीषण विध्वंस बचाने को और दुर्योधन को समझाने को ભગવાન હસ્તિનાપુર આવ્યા. શું કામ આવ્યા? કે આ યુદ્ધ નથી થવા દેવું, દુર્યોધન ને સમજાવું. આ મુરલીધર મહારાજ પોતે આવ્યો, ભગવાન કાળિયો ઠાકર દ્વારકા વાળો આવ્યો. मैत्री की राह बताने को सबको सुमार पर लाने को दुर्योधन को समझाने को भीषण विध्वंस बचाने को ભગવાન હસ્તિનાપુર આવ્યો. પાંડવ પ્રસન્ન થયા. ભગવાન આવ્યો હસ્તિનાપુર, સડાપ 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 સડપ ડગલા દીધા, અને અર્જુન ને આવીને એટલું કીધું કે અર્જુન, હું સંધિ કરવા માટે આવ્યો છું, બહુ જાજુ નહીં, તારી આગળ મારે બીજું નથી લેવું, પણ 5 ગામ તો આપી દે પાંડવોને, 5 ગામ ખાલી આપી દે. પણ હવેની કડી સાંભળજો, જ્યારે માણાનો વિનાશ આવે તેથી બુદ્ધિ પહેલા બગડે છે. આ 5 ગામ તો આપી દે, પણ માયનો નહીં. શું કામ? કૃષ્ણ બોલ્યા છે, દે દો ન્યાય અગર તુમ આધા દો. કા ન્યાય આપી દે, અમને 5 ગામ આપી દે. હું એની તરફથી એનું ઉપરાણું લઈને નહીં, સંધિ કરવા માટે આવ્યો છું, સમાધાન માટે આવ્યો છું. દે દો ન્યાય અગર તુમ આધા દો, उसमें भी कोई बाधा हो तो दे दो. केवल 5 ग्राम रख लो, धरती अपनी तमाम हम वही खुशी से खाएंगे, पर यद पैसी न उठाएंगे. पर दुर्योधन वे भी दे न सका. दुर्योधन ના પાડી દીધી, બુદ્ધિ બગડી હતી. કે આ કાળિયો ઠાકર દ્વારકા વાળો એટલે કોણ છે? કહી દો એને, એક ગામ નથી દેવાનું, હોય ના નાકા જેટલી જમીન નથી દેવાની. दुर्योधन वे भी दे न सका, આ सी समाज की ले न सका. उल्टे हरि को बांधने चला, जो सा साध वो साधने चला. પોતાના માણસોને કીધું કે લઈ લો જંજીરું, હાકડું લઈ લો, આ દ્વારકા વાળાને બાંધી દો, અને ખબર પડે કે દુર્યોધન કોણ છે. ઉલ્टे हरि को बांधने चला, जो था साध्य वो साधने चला. जब नाश मनुष्य पर छाता है पहले विवेक मर जाता है. જ્યારે માણસનું પાપ ભરાય ને ત્યારે અશોકભાઈ વિવેક પેલો મરી જાય છે, યાદ રાખજો. જબ નાશ મનુષ્ય પર છાતા હૈ પહેલે વિવેક મર જાતા હૈ. હવે સાંભળજો, બન્યું કેવું કે ભીષણ હિરણ ભીષણ હુંકાર કિયા, अपना स्वरूप विस्तार किया. भगवान ने बांधवानी વાત ત્યાં દુર્યોધને કચેરીમાં કરી કે બાંધી દો કનૈયાને દ્વારકા વાળાને. તેથી હિરણે ભીષણ હુંકાર કિયા, એ દુર્યોધન તને ખબર નથી કે કાળિયો ઠાકર કોણ છે? સાંભળી લે હવે. હિરણે ભીષણ હુંકાર કિયા, अपना स्वरूप विस्तार किया. डगमग डगमग दिग्गज डोले, प्रकट होकर भगवान बोले, जंजीर बढ़ाकर बांध दुर्योधन. हा हा दुर्योधन बांध दुर्योधन. તારામાં ત્રેવડ હોય તો તારી હાકલું લાંબુ કરી અને બાંધી દે. આ તને દેખાડી દઉં દ્વારકા વાળો કોણ છે એમ. એ દેખ ગગન મુજ મેલે હે, દેખ પવન મુજ મેલે. ભગવાને મોઢું ફાડ્યું
અને દુર્યોધનની કચારીમાં આખું બ્રહ્માંડ ભગવાનના મુખમાં જ્યારે દુર્યોધનને દેખાડ્યું અને પછી કીધું કે હવે તૈયારી કરી લેજે, અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કિસો જીવની હમારી હે કુરુક્ષેત્રના મેદાનમાં. હાથી વગરની હુંજું વગરના હાથી પડ્યા હોય તેથી માનજે કે તારી કચારીમાં સમજાવવા વાળો કોણ હતો. અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કિસો જીવની हमारी है. जब नाश मनुष्य पर छाता है पहले विवेक मर जाता है. જ્યારે માણાનું પાપ ભરાય ને તેથી વિવેક પેલો મરી જાય છે. યાર મારો કહેવાનો ભાવાર્થ, દુનિયામાં કરોડો કમાઓ, દુનિયામાં ગમે એવા મોટા માણા બની જાઓ, પણ તમારો વિવેક નો ભૂલતા ને જ્યાં સુધી કુલદીપભાઈ વિવેક નહીં ભૂલાય ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત નથી તમને યુદ્ધના મેદાનમાં કે ચાહે કોઈ પણ કુરુક્ષેત્રના મેદાનથી માંડી કોઈ પણ મેદાનમાં તમે હોય કે તમને હરાવી શકે. પણ જેથી વિવેક મરે તેથી સમજી લેવાનું હવે આપણા સમય પૂરા થયા છે, આપણો વિવેક વિયો ગયો. રામાયણ કહે છે કે બિના સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિના સુલભ ન હોય. રામની કૃપા વિના સુલભ નો એક નાનો પ્રસંગ આયા. ટૂંકમાં કહી દો આપણે, જ્ઞાતિની જયારે કોઈ અમુક કોમેન્ટો હોય છે કુલદીપભાઈ કે આ જ્ઞાતિની વાતો કરી, આ જ્ઞાતિની વાતો કરી, આ જ્ઞાતિની, એના માટે આ પ્રસંગો કહી દો આપને છેલ્લી ઘડીએ. ટૂંકમાં કહી દો કે આ જ્ઞાતિવાદ આપણે કરવાની વાત રહી. એક રાજપૂતના ઘોડા નીકળ્યા બાગડતા 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 મરણ મેવાડા તણું આજ પીઠીએ આવે પાણી ખૂંદતું અને ઘોડા નીકળી ગયા. કચ્છની ધરતીમાંથી ઘોડા નીકળેલા. સાંભળજો આ વાત, કચ્છની ધરતીમાંથી ખૂટામણ થયેલી, તરવાર્યું ગાળા ઠંડી થઈ ગયેલી, મારી નાખો થાતું આવતું અને બરાબર કચ્છના હિમાડા હામખ્યાળી થી આગળ બાગડતા 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 હિમાડા છાંડ્યા ઘોડાએ અને માળિયા પૂજ્યા ઘોડા. માળિયાથી હજી બે રાહવા આગળ હાલ્યા ત્યાં તો કોઈ મર્દ મરવાય મૂછના દોરાજી માથે આમ તાવ દીધો. આ ઝૂકેગા નહીં તો હજી કાલ આવ્યું. યાર આ ઈ પેલાની વાતું કરું છું. પુષ્પા તો 2 વર્ષ થયા. આ ઝૂકેગા નહીં આવ્યું ને, એ હજી 2 વર્ષ પહેલા આવ્યું. આ ઈ પેલાની વાત કરું. તે બાગડતા 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 ઘોડાની રમાણું વાગતી આવતી અને તેથી માળિયાથી થોડાક ડગલા આગળ હાલો, માળિયાની આજુબાજુમાં જ્યાં ઘોડા પૂગ્યા ત્યાં તો 22-23 વર્ષનો યુવાન અર્જુનભાઈ ઘોડાની લગામ પકડી લીધી. આમ જવાય ને અહીંથી કે પણ મારી વાય ફોજ હાલી આવે છે, મરણ મેવાડા તણું પીઠિયા આવે પાણી ખૂંદતું, વાય મોત હાલ્યું આવે છે, ધૂળીની ડમરી ઉડતી આવે છે, હામયું કરવું હોય તો તૈયાર રહેજો. એ કે તૈયારી છે. તેદીએ નહોતું પૂછ્યું અને આજે નથી બોલવાનું. ઘોડા વાળી લ્યો અને હવે જેને આવવું હોય ને આવી જાય, હું આશરો આપું છું. આયા 22-23 વર્ષના યુવાને ઘોડાની લગામ પકડી. ક્યાં જ્ઞાતિવાદની વાત છે યાર, તમે જુઓ તો ખરા. ઘોડા વાળી લીધા, પાદરમાં લઈ લીધા ઘોડા, પગેરું હગડ કાઢ્યા, વાય ફોજ આલી આવતી. આ પાદર હુંધી હગડ આવે છે દરબાર. જો હગડ આઈ હુંધી ન આવે તો તમારી તલવારને મારું માથું ઉતારીને આપી દઉં. પડકારો કર્યો છે કોઈ પાદરમાં મારા દુશ્મનને આશરો દેવા વાળો, બોલાવો એને ચોકમાં ભર બજારમાં. અને તેથી માળિયાની બાજુનું દહિરા ગામ, ખોજા મકવાણા નામનો મર્દ આયરનો દીકરો. અને સાહેબ કહું તૂટે કડિયા તણિયા, આ તો અંગની હુનડિયા, જેની થનગણા થાતો તો ઘટમાં ઘોડા થનગને આતમ મીજે પાન. આ તો અણદીઠી ભમ ઉપર અમારું હોવન માંડે આણ. મારો આશરો છે અને હું રાજપૂતને અહીંથી જો ફાંપી દઉં તો આયરાણીનું ધાવણ લાજુ ન કહેવાય. અને તેદી એને એમ કીધું તું કે આય હુંધી ઝગડ આવે છે અને જો આમાંથી કાંઈ ફેર નીકળ્યો તો તમારી તરવારને મારું માથું આપી દઉં. અને તેદી કોઈ કીધું ભોજા સિવાય કોઈ આશરો આપે નહીં. અને ફોજ આખી આમ ઘોડાની ઘુમરી વાગતી આવતી હતી. વાત મોટી છે, ટૂંકમાં કહું. ભોજા મકવાણા નામના આયરને ભર બજારમાં ચોકમાં બોલાવવામાં આવે કે આશરો તમે આપ્યો છે રણમલજી રાજપૂતને, માની જાઓ. એ રાજપૂતનું નામ રણમલજી હતું. આશરો તમે આપ્યો છો, માની જાઓ. કે ના, કે તરવારના ઝાટકે માથું ઉતારી લઉં કે અટાણે ઉતારી લ્યો, એની પરવા નથી. કોઈ કીધું બાજુમાં કે ના 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 રેવાજો, તરવારના ઝાટકે માથું ન ઉતારો, જીવ એકાર વયો જાય, માથું કપાઈ જાય તો ધડ પડી જાય. કદાચ ધડ હાલે તો 2 ડગલા 5 ડગલા 25 ડગલા 2 ગાવ હાલે. પછી આને રીબાવીને મારો તો ખબર પડે, બાકી નહીં માને. કેમ રીબાવાનો? કોઈ તમારા આંગળી માથે આમ ખીલો ધરબી દે તો એની પીડા થાય, પણ ખીલો ધરબા પછી આમ ફેરવે તો એ પીડા દોઢી થાય. ફરી બજારમાં ટૂંકમાં વાત કરું છું, મારા પ્રસંગ જાજા નથી કેવા, સમજદાર વર્ગ છે એટલે 1-2 વાતો કહી દઉં. આ ધરોહર ભૂલતા નહીં. અને આ દીકરીઓ માટે હું ઘણી વાર બોલ્યો છું મારા ડાયરામાં કે તમે હિન્દી ફિલ્મ જો એનો મને વાંધો નથી, સિરિયલ જો એનો વાંધો નથી, પણ કોક દી નાયિકા દેવી જેવી જગદંબાને વાંચી લેજો યાર. ખોરીને 1 વર્ષ નહીં 2 વર્ષ નહીં 13 વર્ષ સુધી હિમાલયમાં પગ નથી દેવા દીધો. કોક દી ભીમાબાઈને વાંચી લીજો. અને એથી આગળ તમારે જો શોખ થતો હોય
તો 1857 નો પહેલો વિપ્લવ અને અંગ્રેજોની સલ્તનત આમ થાર 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 ધ્રુજવા મંડાણી. તેથી ઘોડાના ડાબલા ઉપર ઘોડાના પેગડે પગ મેલી અને હાથમાં તરવાર લઈને નીકળી ગઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને કોક દીક વાંચી લેજો, અંગ્રેજોની હુકુમત ધ્રુજાવી દીધી. પણ હવે વાત કરું છું, આ બોલાવો ચોકમાં, ભોજા મકવાણાને ચોકમાં બોલાવ્યો અને સાહેબ દિવાલમાં હોલ પાડવાની જે સારડીઓ આવે ને એ ભોજા મકવાણાને ઉભો રાખી અને અશોકભાઈ આ અંગની ઉપર સારડીઓ ફરતી હતી. આમ દિવાલમાં હોલ પાડતા હોય સારડીઓ ખીલાહરી જે હતી હોલ પડતા હતા, પોતાના અંગની માથે લોહીના ફુવારા મીંડા ઉડવા, અંગની માથે આમ સારણી જેમ વિધાઓ નવરાતનો ગરબો હોય એમ એક પછી એક હારડીયું શરીરમાં ફરતી હતી. લોહીની હારે હારે અર્જુનભાઈ લોહીની કણસું ઉડતી હતી, હાડકાની કણસું નીકળતી હતી લોહીની હારે હારે અને ફુવારા મીંડા ઉડવા. અતિશોક્તિ ઉપમાલંકાર વાળી વાત નથી, આ સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું. આજે પાળીઓ પાદરમાં ઉભો છે, કોક દી જાવ તો જોજો. એ લોહીની હારે હારે ફોડું મંડી ઉડવા, હાડકાની છોડું ઉડતી હતી. પણ એકનો બે ભોજો નથી થતો કે મારો ભાઈબંધ છે, મેં રાજપૂતને આશરો દીધો છે અને જો હું બોલું, હું ખૂટામણ કરું તો દેવાયત બોદરના નામ ઉપર બટા બેસી જાય, મારાથી બીજું બોલાય નહીં હો. અને સાહેબ એક પછી કુલદીપભાઈ હારડી બેહવા મંડાણી, લોહીની છોડું ઉડવા મંડાણી. પછી દયા આવી રાજાને કે સાલું આ નહીં હોય, દુનિયા ખોટી છે, મને ખોટો ભરવી દીધો, ખોટો ડાઉટ કર્યો મેં, આવું નહીં બન્યું હોય. પણ એક કામ કરો ને, છેલ્લેની જનેતાને બોલાવો. આ હાલતમાં દીકરાને જોવે જો દયા આવી જાય તો એની માં બોલી જાય તો વાત બાકી છોડી મૂકો ભોજા મકવાણાને. સાહેબ ધીરા 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 ડગલા દેતી દેતી આસુ આસુ ઓઢણું ઓટેલું છૂટા કેસ ધરા ઢળકે અને આઈ રાણીનો રંગ મુખે ઝળકે. ઓઢણું આસુ ઓટેલું અને ચોકમાં ભોજા મકવાણાના અંગની માથે આયરની માથે હારડીયું ફરતી હતી, ખીલા ધરબી દીધેલા. એવે ટાણેની જનેતાને બોલાવી. હવે સાંભળજો, જનની જણ તો ભગત જણ કા દાતા અન કા સૂર, નહીતર રેજે વાંદણી તારું મત ગુમાવીશ નૂર. ઈ આવા ટાણે ખબર પડે જનેતા કેવા દીકરાને જન્મ આપી. સારડીયું ફરતી હતી, હાડકાની છોડું ઉડતી હતી, નવરાતના ગરબા જેવો ભોજા મકવાણાનો દેહ થઈ ગયેલો. તો માને જીવ બળે ને દીકરાને આવી હાલતમાં જોવે તો. ઈ લોહીને પોતાના નાકે અડાડીને ફોરમ લઈને પાછી વળી આવી રાણી. જોયું નહીં એટલે રાજા મુંજાણા કે આ તો માને જીવ ન બળ્યો, એને દયાનો આવી દીકરાની આવી હાલતમાં દીકરાને વિધિ નાખ્યો તોય કે તમને હરમ નથી આવતી, દયા નથી આવતી, તમારા દીકરાના અંગ ઉપર સારડીયું ફરે છે. અને તેથી હાલતા હાલતા આયરાણી એટલું બોલ્યા કુલદીપભાઈ કે હું દીકરાની દયા ખાવા નહોતી આવી તો કે ભોજા મકવાણાની માથે જે હારડીયું ફરે છે ને એમાંથી લોહીના ફુવારા ઉડે છે, એમાં એના માના ધાવણની હોરમ આવે છે કે નથી આવતી, લેવા આવી હતી કોની ત્રેવડ છે કે ભોજાની મોઢામાંથી વેણ કઢવી શકે કે ભોજાને ફેરવી શકે. આ જે સત્ય, આ જે વાતો હતી એનો અમને નશો છે. બે પેક મારી અંદર તો નો આ નશા કુલદીપભાઈ અમારા થોડા ઉતરે યાર, આવી વાતોના નશા છે. આ નશો છે, આવો નશો તમે રાખજો.